ચાલીને આવ્યા છીએ 1800-1500 માણસો આવ્યા છીએ અને 92 તાલાની નોંધ માટે આવ્યા છીએ અને ખેતરનો અને ઘરનો અને બધાને માટે કોઈને હિંમતપરા નારાયણપુરા માટે મકાન કોઈને ગરીબોને મળ્યા નથી એની સહાય માટે આવ્યા પ્લસ અમારે જે અમારા આયા નહીં નિષ્ફળના પૈસા એટલા માટે અમે આવ્યા છીએ। આજ દિન સુધી એમને ક્યારે ન ઇન્દિરા આવાસનો લાભ મળ્યો, ના આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે, ના પંડિત દીનદયાળ આવાસ યોજનાનો લાભ મળે, ના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈ જ પ્રકારનો લાભ આ લોકોને મળતો નથી। એની સામે આજે બધા વિશાળ સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા હતા। અમે માન્ય કલેક્ટરશ્રીનો પણ આભાર માનીએ છીએ કે તેમણે પોતાનો નીચે આવી અને એમણે અમારા બધાની રજૂઆત સાંભળી છે। એટલે હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ ખેડૂતોની પાક સહાયથી વંચિત છે એ તમામ ખેડૂતોને પોતાની પાક સહાયની રકમ સત્વરે આપ એમના ખાતામાં આપો અને જે પ્રમાણે આજે ઘણા ખેડૂતોની રાહ છે કે ટૂંક સમયમાં કેનાલોના પાણી બંધ કરવામાં આવે આ બાબતને લઈ અને અમે ખેડૂત હિતરક્ષક સમિતિમાં સૌ આગેવાનો ચર્ચા કરીશું અને જો ખેડૂત હિતરક્ષક સમિતિમાં સર્વાનુમતે આ મુદ્દે ઠરાવ પસાર થશે તો આ મુદ્દે પણ આગામી દિવસોમાં લડત કરવામાં આવશે।